તો વિદ્યાર્થીઓ આપણે આજે પ્રોગ્રેસ પોઈન્ટ ટ્યુશન તરફથી વિજ્ઞાનના જે મહત્વના પ્રશ્નો છે જે પ્રકરણ 13 અને પ્રકરણ 5 બરાબર એના શોર્ટ ક્વેશ્ચન જોઈશું. જેમાં પહેલો ક્વેશ્ચન છે કે ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? તો ઓઝોનનું રાસાયણિક સૂત્ર શું છે? O3. આપણો ડી વાળો જે ઓપ્શન છે એ જવાબ આવશે. બરાબર. બીજો ક્વેશ્ચન છે કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? જૈવ અવિઘટનીય એટલે તેનું વિઘટન વિઘટકો દ્વારા થતું નથી. બરાબર. તો આનો જવાબ આવશે કાચ. બરાબર છે. પછી આગળ છે કયો પદાર્થ જૈવ વિઘટનીય એટલે જે સરળતાથી વિઘટન પામી શકે વિઘટકો દ્વારા? તો આવશે કાગળ. બરાબર. પછી નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન છે કે આ સજીવો આપેલા છે જે આહાર શૃંખલા બનાવે છે. વાઘ, હરણ, ઘાસ અને શિયાળ. તો આહાર શૃંખલામાં પહેલા આવે છે ઉત્પાદકો. બરાબર. એટલે પહેલા ઘાસ, પછી આવશે પ્રાથમિક ઉપભોગી, પછી શિયાળ અને છેલ્લે આવશે વાઘ. બરાબર. તો એમાં પહેલું પોષક જે સ્તર બનશે એમાં ઘાસ આવશે. તો આપણને અહીંયા શું પૂછ્યું છે? દ્વિતીય પોષક સ્તર. તો શું આવે જવાબ? બીજા પોષક સ્તરનું પૂછ્યું છે ને? તો શું આવશે? હરણ જવાબ આવશે. બરાબર. પછી આગળ છે કે એક આપણને જે અવયવ અંગ આપેલો છે જે કયા તંત્રનો ભાગ છે? એટલે કે અહીંયા ઉરોદર પટલ આપેલો છે. તો ઉરોદર પટલ એ આપણા શરીરના કયા તંત્રનો ભાગ છે? શ્વસન તંત્રનો ભાગ છે. બરાબર. જેના ઉપર નીચે ક્રિયાવિધિ થવાથી આપણે શ્વસનની ક્રિયા કરી શકીએ છીએ. અને છઠ્ઠો ક્વેશ્ચન છે કે આપણા રુધિરમાં શ્વસન રંજક દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? તો શ્વસન રંજક દ્રવ્ય તરીકે શું આવેલું હોય છે? હિમોગ્લોબિન. બરાબર. એટલે આ બી છે એ જવાબ આવશે. બરાબર. નેક્સ્ટ સ્લાઇડ પર આવી જઈએ તો ક્વેશ્ચન નંબર 7 પર્ણરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. કોણ કરે છે? તો વાયુરંધ્ર કરે છે. રક્ષક કોષ કરે છે. વાયુરંધ્ર તો પર્ણરંધ્રનું જ નામ છે. બરાબર. પછી આગળ ફરીથી પછી એક અંગ આપેલો છે કે મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તો કયા તંત્રનો ભાગ? ઉત્સર્જન તંત્રનો ભાગ છે. બરાબર. પછી જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે આપણે પ્રવૃત્તિમાં જોઈ ગયા હતા ખાલી જગ્યા વાયુ CO2 એટલે તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જવાબ આવશે CO2. બરાબર. તો CO2 વાયુનું શોષણ કરે છે. બરાબર. પછી આગળ છે યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ કયા અંગમાં જાય છે અને કાર્ય કરે છે? તો જઠરમાં જાય છે યકૃત અને સ્વાદુપિંડ. કયો અંગ આવે? બરાબર. નાના આંતરડામાં જઈ અને કાર્ય કરે છે. બરાબર. કેમ કે યકૃત અને આ રીતે નાનું આંતરડું જોઈએ તો યકૃત અહીંયા અને પછી એની નીચે અહીંયા સ્વાદુપિંડ આવેલું હોય તો બંનેનો સ્ત્રાવ ક્યાં જાય છે? નાના આંતરડામાં જાય છે. પછી આગળ છે કે પેપ્સિન જે છે એ ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે. એટલે પેપ્સિન ક્યાં ઉત્પન્ન થાય છે? કયા અંગમાં? જઠરમાં. જઠરમાં કેવું માધ્યમ હોય છે? એસિડિક. તો પેપ્સિન એસિડિક માધ્યમમાં કાર્યરત છે. એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે પછી કાર્યરત થાય છે. બરાબર. પછી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે અમીબામાં ખોરાકનું પાચન ક્યાં થાય છે? અમીબામાં ખોરાકનું પાચન મોટા ભાગ અન્નધાની ખોરાકનું પાચન પણ કરે, શોષણ પણ કરે, અભિશોષણ પણ કરે છે. બરાબર. એના પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો જમણા ભાગ એટલે કે હૃદયનો જે જમણો ભાગ છે એમાં જમણા કર્ણકમાં હંમેશા કેવા રુધિરનું વહન થાય છે? O2 વિહીન. બરાબર. તો અહીંયા જવાબ આવશે O2 વિહીન રુધિરનું વહન થાય. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામતા નકામા દ્રવ્યો ખાલી જગ્યા કચરો કહેવાય?
જૈવ વિઘટનીય. એટલે અહીંયા લખેલું છે જો કે વિઘટન પામતો એટલે જે વિઘટન પામે બરાબર તો એવો કચરો કેવો કહેવાય તો જૈવ વિઘટનીય કહેવાય બરાબર. પછી જે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બરાબર આ બે પ્રકારના ઘટકોની આંતરક્રિયાથી જે બને છે એને શું કહીએ છીએ નિવસન તંત્ર કહેવાય છે બરાબર. ખાલી જગ્યા રસાયણ અહીંયા ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયજનક છે. કયું રસાયણ ભરવાથી ઓઝોનનું વિઘટન થાય છે? ફ્રીજ અને રેફ્રિજરેટરમાં અને એસી માં. કયો વાયુ? ક્લોરોફ્લોરોકાર્બન બરાબર. જેના કારણે ક્લોરીન વાયુ નીકળે છે અને જે વાતાવરણમાં ઓઝોનનું વિઘટન કરે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બગીચો અને ખેતર કયા પ્રકારનું નિવસન તંત્ર છે? તો માનવ સર્જિત બી કહેવાય અને બીજું નામ કૃત્રિમ બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૌર ઉર્જા. એટલે કે સૂર્ય ઉર્જા છે અથવા સૂર્ય છે એમ પણ કહી શકાય બરાબર. જેના કારણે સૂર્યના લીધે પછી જે ઉર્જા છે સૂર્યમાંથી ઉર્જા ઉત્પાદકોમાંથી પછી આખા જે આહાર શૃંખલા બને છે એ સજીવોમાં વહન પામે છે. નેક્સ્ટ લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક આવેલો છે. મોઢામાં પાચનમાં આપણે જોઈ ગયા કયો એમાઇલેઝ. કયો ઉત્સેચક આવેલો છે? એમાઇલેઝ ઉત્સેચક આવેલો છે. પછી જે કે નિવસન તંત્રમાં સૌથી વધુ જે ઉર્જા છે એ કયા સજીવો પાસે આવેલી હોય? નિવસન તંત્રમાં સૌથી વધુ ઉર્જા કોની પાસે હોય? કોની પાસે હોય છે? ઉત્પાદકો પાસે હોય. આહાર શૃંખલાની વાત કરીએ તો. પછી જૈવિક ક્રિયાની વ્યાખ્યા શું છે? એવી ક્રિયા કે શરીરના જાળવણી માટે છે. બરાબર. તો એવી ક્રિયાઓ જે સજીવ શરીરની જાળવણી માટે થાય છે. જાળવણી કરે બરાબર તો એને કહેવાય છે જૈવિક ક્રિયા. હવે વિવિધ જૈવિક ક્રિયાઓના નામ લખવાના છે. કઈ કઈ જૈવિક ક્રિયાઓ છે? પોષણ છે, શ્વસન, વહન અને ઉત્સર્જન બરાબર. તો આ છે જૈવિક ક્રિયાઓ. પછી આવેલું છે કે પાચન તંત્રમાં આવેલા ખાલી અંગોના આપણે નામ જ લખવાના છે. તો શું આવશે? મુખ આવે, મુખ ગુહા છે. પછી અંડળી, બરાબર વગેરે જેવા અંગો લખી શકાય. પછી કયું છે સીએફસી નું પૂરું નામ? ક્લોરોફ્લોરોકાર્બન. અને છેલ્લો ક્વેશ્ચન છે પારજાંબલી વિકિરણો છે તો એના લીધે શેનું કેન્સર ચામડી અથવા તો ત્વચાનું કેન્સર થઈ શકે છે બરાબર. તો આ શોર્ટ ક્વેશ્ચન આપણા થઈ ગયા. સેવ હા